छाय रह्यो त्रिभुवन में प्रगट थया प्रभु छप्पया गामरे भक्ति माता धर्म कातनो नाम। આજના પવિત્ર દિવસે 245 વર્ષ પહેલા આપણા સૌના ઈષ્ટદેવ, આપણા સૌના સુખના દાતા સ્વામિનારાયણ ભગવાન તેમનું પ્રાગટ્ય થયું અને એ પ્રાગટ્ય ઉત્સવ આજે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભૂપેન્દ્ર રોડ રાજકોટના આંગણે ઉજવાઈ રહ્યો છે। પ્રાગટ્ય ઉત્સવમાં યાદ કરું પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય કોઠારી સ્વામી શ્રી હરિચરણ દાસજી સ્વામી એમના આશીર્વાદથી આપણે ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ। ઉપસ્થિત સંતોમાં પૂજ્ય ધર્મપ્રકાશ સ્વામીની ઉપસ્થિતિ છે, બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર દાસજી સ્વામીની ઉપસ્થિતિ છે, આપણા મંદિરના પૂજારી ભક્તવત્સલ સ્વામીની ઉપસ્થિતિ છે, મુનિવત્સલ સ્વામીની ઉપસ્થિતિ છે, મંદિરના ટ્રસ્ટીઓમાં મથુરભાઈ ગદ્દાણી એમની ઉપસ્થિતિ છે, ધનજીભાઈ કોકળ એમની ઉપસ્થિતિ છે, વાસુદેવ સ્વામીની ઉપસ્થિતિ છે, દેવ ઉત્સવ મંડળના પ્રમુખ જીતુભાઈની ઉપસ્થિતિ છે, મંત્રી ભરતભાઈની ઉપસ્થિતિ છે, અગ્રગણ્ય સત્સંગીઓમાં મધુભાઈ ઢોંગા એમની ઉપસ્થિતિ છે। ઉપસ્થિત સૌ ભક્તજનો આપ સૌને ભાવથી જય સ્વામિનારાયણ। વાલે કળી મધ્યે અતિ કરુણા કરી ધરી દ્વિજ કોળ રે ગુણ નિધિ અવતાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ। સ્વામિનારાયણ ભગવાને કળિયુગમાં કૃપા કરી અને આપણા સૌના ઉપર અતિ કરુણા કરી અને મહારાજ પ્રગટ થયા। હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે પ્રેમાનંદનો રે વાલુ વર્ષા અમૃત દે। સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માંડમાં પધાર્યા કોઈ જ કારણે માત્ર પોતાના ભક્તજનોને સ્વસ્વરૂપનું સુખ આપવા માટે અને લાભ લડાવવા માટે ભગવાન અક્ષરધામમાંથી આ ધરાતલ ઉપર પ્રગટ થયા અને પુરુષોત્તમ એકલા નહીં અક્ષરધામથી પુરુષોત્તમ પધાર્યા અને ગોપાળાનંદ સંગ લાવ્યા। આ વાત એટલા માટે મને યાદ આવે છે કે આ રાજકોટનું જે આપણું આ મંદિર છે સ્વામિનારાયણ ભગવાનની સાથે ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સમર્થ યોગી વર્ય સંતો એની સ્મૃતિઓ એ જોડાયેલી છે। આ પૃથ્વી ઉપર જે જગ્યાએ આપણે બેઠા છીએ ત્યાં સ્વામિનારાયણ ભગવાન એકવાર નહીં બે વાર પધાર્યા છે, અહીંયા રાત્રિ રોકાણ કર્યું છે। રાજકોટની આ પવિત્ર ધરાને પાવન કરવા માટે સ્વામિનારાયણ ભગવાન 1 2 3 4 5 6 7 8 અરે 11 12 વાર સ્વામિનારાયણ ભગવાન આ રાજકોટની ધરા ઉપર પધારીને પાવન કરી છે। વળી ઉઠે પધાર્યા છે, રામનાથ મંદિરે મહારાજ ગયા છે, એવી આ પાવન ધરા છે અને વર્ષમાં એકવાર આ રામનવમી આ હરિ જયંતિ જેનો ઉત્સવ આવે। સ્વામિનારાયણ ભગવાન આપણા પર કેટલી કૃપા કરી। ભગવાને કૃષ્ણ એ જન્મ રાતના 12 વાગે જન્મોત્સવ થાય, પછી બધું પૂરું થાય તો 1 વાગે તમે ઘેરે પૂરું તો 2 વાગે। સ્વામિનારાયણ ભગવાન કે એમ નહીં, મારે એવા ટાઈમે આવવું છે કે બધા જાગતા હોય, જમી લીધું હોય અને એકદમ રિલેક્સ હોય એવા ટાઈમે મારે પ્રગટ થવું છે ને કોઈને જાજી રાહ નથી જોવડાવી। એટલે મહારાજ 10 અને 10 મિનિટે આ ધરાતલ ઉપર પધાર્યા। મારા રાજકોટના તમામ ભક્તોને અહીંયા જે આવ્યા છે, જે નથી આવ્યા એના સુધી આ સંદેશો પહોંચાડ્યો કે બંને તો દરરોજ આ મંદિરે આવવું જોઈએ, કારણ કે આ મેન મંદિર છે, આ મુખ્ય મંદિર છે, આ સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, આની વ્યવસ્થાઓ કદાચ બદલાય પણ એના દેવી મહાપ્રતાપી છે, ભૂમિનો પ્રતાપ એ મહાપ્રતાપી છે, કારણ કે સ્વામિનારાયણ ભગવાનના પદરસથી પાવન થયેલા ભૂમિ છે। અને દરરોજ આવી શકાય તો બહુ સારું, દરરોજ આવી શકાય તો રજાના દિવસે, નોમના દિવસે, 11ના દિવસે, પૂનમના દિવસે, અમાસના દિવસે અને એમાંય નો પોગી હકાય ને તો આવા ઉત્સવના દિવસે તો આવજો, અહીંયા બધા ઉત્સવો ઉજવાય છે મારા વાલા। ભગવાન એમ કહે છે કે જે મારા નામમાં, કે તું મારા નામમાં તો હું તારા કામમાં। શબ્દો પર ધ્યાન આપજો। ભગવાન શું કહે? તું મારા નામમાં તો હું તારા કામમાં, તું તારા કામમાં તો હું મારા કામમાં। તાલી તો પાડો। એ પોતાના ભક્તો, પ્રેમી ભક્તો એ જ્યારે પોકારે કરે ભગવાન આવે છે ત્યારે ભગવાનને રાજી કરવાનો દિવસ, એટલે આજે આ હરિ જયંતિનો દિવસ છે, આ ચૈત્ર સુદી નવમીનો દિવસ છે। આજના દિવસે આવીને એ ભગવાનના જન્મોત્સવના દર્શન કરીએ, એ ભગવાનના કીર્તનોનું ગાન કરીએ, એ
કીર્તનોનું પાઠ કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ તો ભગવાનની વિશેષ કૃપા એ આપણા સૌના ઉપર થતી હોય છે. આજના પવિત્ર દિવસે વિશેષ કહી કહેતા તમામ સંતો વતી, ટ્રસ્ટી મંડળ વતી, અહીંયા કૌશિકભાઈ અમારા વિદ્વાન શાસ્ત્રી છે, આ હૃદય વતી, દેવ ઉત્સવ મંડળ સૌ વતી હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું કે આપ સૌના ઉપર ઠાકોરજીની કૃપા વિશેષ ઉતરે. વિશેષમાં આજે યોગાનુયોગ જીતુભાઈ અહીંયા જે સુખ સૈયા છે એ ચાંદીની હતી, પણ એને આમ સોના જેવી કરવાનો સંકલ્પ થયો અને એ સોના જેવી થઈ ગઈ. કોણ એના યજમાન થશે કોઈને ખબર નહોતી અને થઈ ગઈ. જ્યારે પૈસા ચૂકવવાની વાત આવી એટલે મારી નજરમાં આ પ્રવીણભાઈ ઝવેરી આવ્યા. ઝવેરીને મેં કીધું તમારે બીજું ઝડપવાનું છે. મને કે કાંઈ વાંધો નહીં, આ કોઠારે કેટલા દિવસ પછી બે હજાર પછી કે હારા છે શું કામનું, એટલે એ કે કાંઈ વાંધો નહીં, કાલ ઝડપી લીધી. એટલે હું જવા નથી આવતો, તમે વિચાર કરવા માંડે કે સ્વામી કીધું કે જવાના છે, આ વિદાયની સભા નથી. એટલે એ પ્રવીણભાઈ એમણે પણ યોગદાન એટલું નહીં, જે સ્વામિનારાયણ ભગવાનનો જન્મદિવસ હોય ત્યારે એ ખંડ પણ શણગારવો જોઈએ. તો એ સાચા પુષ્પનો આખો એ શૃંગાર એ એમના તરફથી હતો. આજના વાઘા માટે બે યજમાનો હતા, એ બંને યજમાનોને પણ આપણે ધન્યવાદ આપીએ. આજના સુંદર મજાના જે હાર કઢાવ્યા એ હારના યજમાન પણ હતા. આ બધાને આપણે ધન્યવાદ આપીએ. અહીંયા મંદિરના ટ્રસ્ટી અમારા ધનજીભાઈ બેઠા છે, એને સંકલ્પ થયો કે અહીંયા ભક્તોને પ્રસાદ વેચાય, એમાં મારું 5,000 રૂપિયા તો એમના પણ એવા. અને હવે મારે એક બાકી કામ છે જીતુભાઈ, એ અહીંયા જે આ સિંહાસન છે ને એ કાળું વારે થઈ જાય છે ને, આપણે 15 દિવસ હરખું કરવું પડે. તો એ એવું કંઈક આમ આર્ટિફિશિયલ સોનું, ઓરિજિનલ તો મોંઘું પડી જાય અને કોઈ ઘેર તો આપણે ઓરિજિનલ લગાડી દઈએ, પણ આર્ટિફિશિયલ સોનું થઈ જાય તો ભગવાન રાજી થાય. દેવ ઉત્સવ મંડળ તરફથી આવો સહજાનંદ સ્વામી મહારાજ. આપણે દેવ ઉત્સવ મંડળ આપણે બધા આવી ગયા. હવે આગળ કીર્તનનો બોલ કીર્તનભાઈ.